નમસ્કાર મિત્રો, એજ્યુસ્પાર્ક ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વધુને વધુ શેર કરશો. ધોરણ 9 પ્રયોગ 4 હેતુ ઉર્ધ્વપાતનની પ્રક્રિયાનો અભ્યાસ કરવો. સાધનો: બર્નર, ત્રિપાઈ, તારની જાળી, ચાઇના ડીશ, કાચની ગળણી. પદાર્થ: કપૂર. મિત્રો અહીંયા આકૃતિ આપેલી છે એ પ્રમાણે દોરી દેવી. હવે પ્રયોગ પદ્ધતિ: થોડો કપૂર લઈ તેનો બારીક ભૂકો કરી તેને ચાઇના ડીશમાં નાખો. તેના પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાચની ગળણીને ઊંધી કરી ચાઇના ડીશમાં બંધ બેસતી ગોઠવો. ગળણીના નાળચાના છેડે રૂનું પૂમડું મૂકી ગળણીનું નાળચું બંધ કરો. ચાઇના ડીશને ધીરે ધીરે ગરમ કરો. શું થાય છે તેનું અવલોકન કરો. અવલોકન: ચાઇના ડીશને ગરમ કરતાં કપૂરનું સીધે સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે તથા ગળણીના નાળચાના ભાગે ઘન કપૂર જમા થાય છે. નિર્ણય: આમ ઘન પદાર્થને ગરમ કરતાં તેનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થયા વિના સીધે સીધું વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહે છે. જ્ઞાન ચકાસણી: અહીંયા જવાબો આપેલા છે. હવે આપણે વ્યાખ્યાઓ જોઈએ. વ્યાખ્યા આપો. ઉત્કલન બિંદુ: જે તાપમાને કોઈ પ્રવાહી ઉકળીને વાયુ એટલે કે વરાળમાં પરિવર્તિત થાય છે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. ઉર્ધ્વપાતન: જે પ્રક્રિયામાં કોઈ ઘન પદાર્થ પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના સીધો વાયુ અવસ્થામાં પરિવર્તિત થાય છે તેને ઉર્ધ્વપાતન કહે છે. ઘનતા: કોઈ પદાર્થના એકમ કદ એટલે કે વોલ્યુમ દીઠના દળને ઘનતા કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રયોગ અંગેનું માર્ગદર્શન પણ આપ્યું છે. થેન્ક યુ.